ધીરે ધીરે એક એક પગથિયા, અને શિવાલીના પગથિયા હોય ને, શિવાલી દર્શન કરવા કેમ જવું? ગણોને પ્રણામ કરી, નંદી મહારાજને પ્રણામ કરી, કુર્મને પ્રણામ કરી, ગણેશજી હનુમાનજીને પ્રણામ કરી, ભુવનના સર્વ દેવતાઓને પ્રણામ કરી, અને પછી મા ભવાનીને પ્રણામ કરો. અને જ્યારે શિવાલયે જાઓ ત્યારે મહાદેવની સામે કાલ ભૈરવજીને યાદ કરો, કારણ કે શિવ ભક્તોના રક્ષક કાલ ભૈરવ છે. મહાદેવની સામે જાઓ ત્યારે કાર્તિક ભગવાનને યાદ કરો, દેવતાઓના સેનાપતિ છે. શિવાલયે જાઓ ત્યારે કુબેરને જરૂર યાદ કરજો, કુબેર ભગવાનને યાદ કરો. શિવજીની સામે તમે કાલ ભૈરવને યાદ કરો, ભગવાન કાર્તિકેયને યાદ કરો. શંકર ભગવાનની સામે તમે કુબેરને યાદ કરો, તો શંકર ભગવાન કુબેરને ઈશારો કરે કે જો મારા સાનિધ્યમાં તને યાદ કર, આને થોડુંક આપજે, એની યોગ્યતા અનુસાર આપજે. શંકર ભગવાનની સામે ગંગાને યાદ કરો તો પરિવારમાં પ્રેમની વૃદ્ધિ થાય. મહાદેવની સામે બેસીને હર હર ગંગે બોલો એટલે શંકરને બહુ ગમે. ગંગાને યાદ કરો, શંકર બહુ રાજી થાય. હર હર ગંગે. પરિવારમાં મિલન, પરિવારમાં પ્રેમની વૃદ્ધિ. જે લઈ ગયા હોય માન સન્માન પૂર્વક શંકર ભગવાનને અર્પણ કરો. વસ્તુ ફેંકો નહીં બા, માન સન્માનથી ભગવાનને અર્પણ કરો, માન સન્માનથી. અને ત્યારબાદ શિવાલયની પરિક્રમા કરજો. બહુ મહિમા છે મહાદેવની પરિક્રમા કરવાનો. જે શિવાલયની પરિક્રમા કરે છે તેને પૃથ્વી પર જેટલા તીર્થો અને દેવતાઓ છે સૌની પરિક્રમા કરવાનું ફલ એ ભગવાન મહાદેવની પરિક્રમા કરવા માત્રથી પ્રાપ્ત થાય. શિવાલયની પરિક્રમા અપૂર્ણ પરિક્રમા, પૂર્ણ નહીં. મહાદેવ પૂર્ણ છે, જીવ અપૂર્ણ છે. તેથી પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જીવ કેવી રીતે કરી શકે? તેવો ભાવ પ્રગટ કરવા માટે જલધારીથી પાછું ફરવાનું છે. પરિવાર જવાનું, જલધારીથી પાછું ફરવાનું. શિવજીને સ્નાન કરાવેલું જલ આંખ અને મસ્તક ઉપર ધારણ કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. એક સંખ્યામાં પરિક્રમા કરો, 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, આપને જે પ્રમાણે સમય અનુકૂળતા. પરિક્રમા કરવા જતો હોય તેને બહારની બાજુમાં રહેવું, અને પરિક્રમા કરીને આવતો હોય તેને અંદરની બાજુમાં રહેવું. આ પરિક્રમાનો નિયમ છે શિવાલયના. પરિક્રમા કરીને આવે છે તેને અંદરની બાજુમાં. શા માટે? કારણ કે જે પરિક્રમા કરીને આવે છે, તીર્થ યાત્રા કરીને આવે છે ને, આપણે જઈએ છીએ તે આપણા કરતા શ્રેષ્ઠ છે, તો આપણે એની પણ પરિક્રમા કરવી. એટલે બહારની બાજુમાં રહેવું, આવે તેને અંદરની બાજુમાં રહેવું. આવી રીતે શિવજીની પરિક્રમા કરવી. પૂર્ણ પરિક્રમા શિવજીની ક્યારે થાય? તો કે મહાદેવના સ્નાન કરાવેલું જલ જલધારી દ્વારા નીચે પડતો હોય, ત્યાં છંડને સ્થાપિત કરવામાં આવ્યો હોય, એ શિવજીને સ્નાન કરવો જલ બધું પી જતો હોય. અને છંડ વગરનું શિવાલય અપૂર્ણ શિવાલય છે. છંડથી શિવાલય પૂર્ણ થાય છે. એ છંડની હદ પૂરી થયા બાદ શંકર ભગવાનની પૂરી પરિક્રમા કરી શકો, પૂરી. જ્યાં સુધી છંડની હદ હોય ત્યાં સુધી પૂરી પરિક્રમા નહીં, પણ એની હદ પૂરી થાય ત્યારબાદ મહાદેવની પૂરી પરિક્રમા કરી શકાય છે. અને પછી દર્શન કરી થોડી વાર શિવાલય વિશ્રામ કરવાનો, થોડો પાઠ કરવાનો ભગવાનનો, થોડા ગુણગાન કરવાના, થોડું પરમાત્માનું ધ્યાન કરવાનું, પરમ જ્યોતિને યાદ કરવાની, ખુદનું ધ્યાન કરવાનું. મારા જીવનમાં સારું શું, નરસો શું, ઉચિત શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આત્મચિંતન કરો. થોડું પોતાની સાથે થોડો ડાયલોગ કરો કે મારે હું કરું, હું ન કરવું જોઈએ. પોતાના દુર્ગુણને જોવાનો પ્રયાસ કરીએ આપણે, આત્મદર્શી બનીએ આપણે. ત્યારબાદ શિવાલય છોડીને જતા જતા પગરખા બૂટ ચપ્પલને ધારણ કરીએ પહેલા પુનઃ દર્શન કરવા. પુનઃ દર્શન કહેવાય ને તેને. આપણે શિવાલય છોડીને જઈએ એટલે આપણે દ્વારે પહોંચીએ એટલે આપણા પગરખા પડ્યા હોય, બૂટ ચપ્પલ પડ્યા હોય એ પહેરીએ. એ પહેલા ભગવાનને ભાવ અને પ્રેમ દેખાડવાનો છે. પુનઃ દર્શન કહેવાય, પુનઃ દર્શન. એ પ્રેમ દેખાડવાની વાત છે ભગવાનને. ખબર આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય તો મહેમાન દૂર ખુલ્લી રાખવી પડે. મહેમાન બહાર નીકળે ને ફટક બંધ કરી દે. મહેમાન બંધ કહેવાય ને, ન બંધ કરાય, ન બંધ કરાય, ન બંધ કરાય. મહેમાન જાય તરફ દરવાજો બંધ કરાય. આપણે આપણી ડેલીમાં ખડકીને ઉભું રહેવું પડે. આ મહેમાન દૂર દૂર સુધી જાય ત્યાં સુધી મહેમાન દેખાતો રહે ત્યાં તેમ ઉભું રહેવું પડે, આમ કરવું પડે છે. અને પછી મહેમાન રસ્તાનો ટર્ન લે પછી આમ કરી દે, હાથ છૂટ્યા. શિષ્ટાચાર છે ને, રીત છે આપણી માનવ નહીં. શિવજીના દરબારમાં આવું એક વિવેક છે.
આવી એક શિષ્ટાચાર છે કે ભગવાન મહાદેવને પુનઃ દર્શન કરવા. પણ શિવ બ્રહ્માજી એમ કહ્યું, નારદ, જે મહાદેવના પુનઃ દર્શન કરે છે એ માનો શિવલોકમાં ગયા બાદ તેને મૃત્યુલોકમાં ફરી પાછું ફરવું પડતું નથી. એ શિવલોકનો પરમધામનો અધિકારી બને. પરમધામ પરમ પદમ જે પુનઃ દર્શન શંકર કરે છે